ભાવનગર શહેરમાં આજે સાવચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. સુરત શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ રાજ્યભરના મહત્વના સરકારી કચેરીઓમાં સુરક્ષા વધારવામાં આવી છે. જેના અનુસંધાને ભાવનગર શહેરના હાઈકોર્ટ રોડ ઉપર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને તાત્કાલિક અસરથી ખાલી કરાવવી પડી છે. ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોસ્ટ ઓફિસ વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ વસ્તુઓ માટે દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે. હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. તેમ છતાં નાગરિકોની સુરક્ષા ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસ આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ ચાલુ રાખવામાં આવી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.